નવસારીમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા બે શખ્સ ઝડપાયા છે, જેમાં જ્યારે કે એક શખ્સ ફરાર થઈ ગયો છે। બાતમીના આધાર પર પોલીસે વિનય પટેલના સ્થળ પર દરોડો પાડ્યો હતો। મિહિર સોની અને ધર્મેશ હળપતિ નામના શખ્સ ઝડપાયા છે। વિનય પટેલને વોન્ટેડ જાહેર કરાયો। પોલીસે એલપીજીની 37 બોટલ સાથે 1.58 લાખનો મુદ્દામાલ હાલ તો કબજે કર્યો છે। આરોપીઓ તરીકે એક ધર્મેશભાઈ મનુભાઈ હળપતિ રહે સિસોદરા ભાટેલ ફળિયું, મિહિરભાઈ અશોકભાઈ સોની રહે વિજય પાર્ક સોસાયટી મરોલી 4 રસ્તા અને એક આરોપી જે વોન્ટેડ છે, મુખ્ય આરોપી છે એ વિનયભાઈ રમેશભાઈ કોળી પટેલ રહે ગણેશ સિસોદરા કોળીવાડ ફળિયું તાલુકો જિલ્લો નવસારી। ફરિયાદ હકીકત એવી છે કે આ વિનયભાઈ રમેશભાઈ કોળી પટેલ જે રહેવાસી ગણેશ સિસોદરા છે, તેઓએ પોતાના ઘરના પાછળના ભાગે આવેલ વાડામાં શ્રેષ્ઠ સત્તા અધિકારી પાસેથી લાયસન્સ મેળવ્યા વગર સરકારશ્રીના નિયંત્રણ હેઠળ નિર્દેશ કરવામાં આવેલ આવશ્યક ચીજ વસ્તુ રાંધણ ગેસના સિલિન્ડર જે ગેસના બાટલા છે એ નાના ગેસના બાટલામાંથી એને મોટા ગેસના બાટલામાં રિફિલિંગનું કામ કરતા હતા।